સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના વધતા કેસો અને છેલ્લા 11 દિવસમાં 3 નિર્દોષ બાળકોના મોતથી સમગ્ર પંથકમાં ભારે હડકંપ મચી ગયો છે। ત્યારે આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે હિંમતનગરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ ઝાલા એક્શન મોડમાં આવ્યા છે। ધારાસભ્ય ઝાલાએ આજે તાબડતોડ હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, જ્યાં તેમણે સિવિલના પીડિયાટ્રિક વિભાગમાં ચાંદીપુરા વાયરસ સામે જંગ લડી રહેલા માસૂમ બાળકોના ખબર અંતર પૂછ્યા હતા। આ મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સહિત તબીબોની ટીમ હાજર રહી હતી। ધારાસભ્યએ હોસ્પિટલમાં હાજર ચિંતાતુર વાલીઓ સાથે સીધો સંવાદ સાધીને તેમને તમામ સરકારી મદદ અને શ્રેષ્ઠ સારવારની ખાતરી આપી ઢાઢસ બંધાવ્યું હતું। ત્રણ જે બાળકો છે એ મોટાભાગના જે ડેથ થયા છે એ રાજસ્થાનથી અહીંયા દાખલ થયેલા બાળકોના ડેથ થયા છે અને અત્યારે પણ 2 બાળકો અહીંયા દાખલ છે વોર્ડમાં અને સારી રીતે એની ટ્રીટમેન્ટ થઈ રહી છે અને વધુમાં કોઈ બાળકોને જીવ ન ગુમાવવો એ માટે સતત સંપૂર્ણ હોસ્પિટલ ખડે પગે તૈયાર છે, સંપૂર્ણ સ્ટાફ પણ હાજર છે।